નમસ્કાર, હું જય મહેતા નર્મદા સમાચારમાં આપનું સ્વાગત કરું છું। સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય સમાચાર। જૈન ધર્મના 24માં તીર્થંકર ભગવાન મહાવીરની આજે જન્મ જયંતિ। મહાવીર જયંતિ નિમિત્તે ભરૂચ અંકલેશ્વરમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા। અંકલેશ્વરના ઉદ્યોગકારો દ્વારા ગાંધીનગર ખાતે શરૂ કરાયેલું ઉપવાસ આંદોલન મંત્રી ઈશ્વરસિંહ પટેલની મધ્યસ્થીથી સમેટી લેવાયું। ગુરુવાર સુધીમાં સકારાત્મક પ્રતિસાદ આપવાની ખાતરી આપતા ઉપવાસ આંદોલનનો અંત આવ્યો। આજે ચૈત્ર સુદ તેરસ મહાવીર જયંતિની ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી હતી। ચૈત્ર માસના શુક્લ પક્ષની તેરસે મહાવીર જયંતિ ઉજવવામાં આવે છે। જૈન ધર્મમાં 24માં તીર્થકાર ભગવાન મહાવીરનો જન્મ બિહારમાં કુંડલપુરના રાજવી પરિવારમાં થયો હતો। ભગવાન મહાવીરનું બાળપણનું નામ વર્ધમાન હતું। 30 વર્ષની ઉંમરે તેમને આધ્યાત્મિકતા તરફ ઝુકાવ થયો। તેમને મહેલ છોડી દીધો અને તપસ્યા કરવા લાગ્યા અને પોતાની ઇન્દ્રિયો પર વિજય મેળવ્યા પછી જૈન ધર્મના 24માં તીર્થકર બન્યા। આજરોજ મહાવીર જયંતિ નિમિત્તે ભરૂચના શ્રીમાળી પોળમાં આવેલ જૈન દેરાસર ખાતે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું। ભક્તોએ પ્રભુ મહાવીરના દર્શન પૂજન કરી ધન્યતા પ્રાપ્ત કરી હતી। હાલમાં વૈશ્વિક કક્ષાએ યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે ભગવાન મહાવીરમાં અહિંસા પરમો ધર્મના સિદ્ધાંતને અનુસરવામાં આવે એવી જૈન શ્રેષ્ઠોએ અપીલ કરી હતી। એક છે આજે જે યુદ્ધનો એક માહોલ અને એક યુદ્ધ આખા દુનિયાના અંદર હાહાકાર મચાવે છે, પરંતુ દરેક જીવે જાણવાનું દરેક જીવ પોતાના લલાટ પ્રમાણે જ સુખને ભોગવી શકશે, પણ જેના હૃદયના અંદર પરમાત્મા હશે અને જેના હૃદયના અંદર પ્રભુનું બીજ અંદર જો હશે તો 100% એના જીવનના અંદર ક્યારેય પણ તકલીફ નહીં આવે। દરેક જીવો એક જ અંદરથી ભાવ રાખે, બધાને જીવો અને જીવવા દો। કે અત્યારે દુનિયામાં જે યુદ્ધની પરિસ્થિતિ ચાલી રહી છે, તો પ્રભુ મહાવીરે કહ્યા તે મુજબ જીવો અને જીવવા દોનો સંદેશો હું પાઠવું છું અને અહિંસા પરમો ધર્મોનો સંદેશ સમગ્ર વિશ્વમાં ફેલાય અને આ સમગ્ર યુદ્ધ અત્યારે ઠંડુ પડે એવી પ્રભુને પ્રાર્થના કરીએ છીએ। આજના પવિત્ર દિવસે પ્રભુ મહાવીરનો સંદેશો ઠેરે ઠેર પહોંચે, વિશ્વમાં શાંતિ સ્થપાવે એવું અમે જૈનો, આખા ઈશ્વરના જૈનો ઈચ્છીએ છીએ। પ્રભુ મહાવીરની પ્રાર્થના કરીએ છીએ કે આજે જે યુદ્ધો ચાલી રહ્યા છે એનું તરત જ એનું નિરાકરણ આવે અને જીવ હિંસા થતી અટકે એવું અમે સૌને આપણે વિનંતી કરીએ છીએ। અંકલેશ્વર જીઆઈડીસીમાં જૈન સંઘ દ્વારા ભગવાન મહાવીર સ્વામીની જન્મ જયંતિ નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં જૈન સમાજના સભ્યો જોડાયા હતા। અંકલેશ્વર જીઆઈડીસીમાં મહાવીર જયંતિની ઉજવણી ધામધૂમપૂર્વક કરવામાં આવી હતી। જૈન સંઘ દ્વારા મહાવીર સ્વામીના જન્મ કલ્યાણ મહોત્સવ નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। જીઆઈડીસીમાં આવેલ જૈન દેરાસર ખાતેથી શોભાયાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। યાત્રામાં મોટી સંખ્યામાં જૈન સમાજના લોકો જોડાયા હતા। શ્રદ્ધાળુઓ ધાર્મિક નારાઓ અને ભજન કીર્તન સાથે સમગ્ર વાતાવરણને ભક્તિમય બનાવ્યું હતું। સમગ્ર કાર્યક્રમ દરમિયાન શાંતિ, અહિંસા અને સદભાવના જેવા સંદેશો આપવામાં આવ્યા હતા। અંકલેશ્વરના ઉદ્યોગકારોના વેસ્ટ મેનેજમેન્ટ એસોસિએશન દ્વારા ગાંધીનગર ખાતે શરૂ કરાયેલું આમરણાંત ઉપવાસ આંદોલન મંત્રી ઈશ્વરસિંહ પટેલના મધ્યસ્થતાના કારણે સમેટી લેવામાં આવ્યું છે। અંકલેશ્વરના ઉદ્યોગકારોના વેસ્ટ મેનેજમેન્ટ એસોસિએશન દ્વારા ગાંધીનગર ખાતે શરૂ કરાયેલું આમરણાંત ઉપવાસ આંદોલન અંતે સમેટવામાં આવ્યું છે। રાજ્યના મંત્રી ઈશ્વરસિંહ પટેલની મધ્યસ્થતાથી ઉદ્યોગકારોએ પારણા કરીને આંદોલન પૂર્ણ કર્યું છે। ઉદ્યોગકારોએ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ જીપીસીબી દ્વારા સીઈપીટી પ્રોજેક્ટને મંજૂરી આપવામાં વિલંબ થતો હોવાનો આક્ષેપ સાથે આંદોલન શરૂ કર્યું હતું। તેમના જણાવ્યા અનુસાર છેલ્લા 1 વર્ષથી વારંવાર રજૂઆતો છતાં કોઈ ચોક્કસ પરિણામ મળ્યું ન હતું, જેના કારણે તેઓએ ગાંધીનગર સ્થિત જીપીસીબી કચેરી ખાતે ઉપવાસ આંદોલન શરૂ કરવાનો નિર્ણય લીધો હતો। આંદોલન દરમિયાન મંત્રી ઈશ્વરસિંહ પટેલ અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ હસ્તક્ષેપ કરીને ઉદ્યોગકારો સાથે ચર્ચા કરી હતી। તેમણે ગુરુવાર સુધી સકારાત્મક પ્રતિસાદ આપવાની ખાતરી આપતા ઉદ્યોગકારોએ વિશ્વાસ વ્યક્ત કર્યો અને ઉપવાસ આંદોલનનો અંત લાવ્યો। ઉદ્યોગકારોએ આ બાબતે ઉપવાસ આંદોલનમાં સહયોગ આપનાર તમામ લોકોનો આભાર વ્યક્ત કર્યો હતો। ભરૂચ કસક વિસ્તારમાં આવેલ નર્મદા કિનારે બિરાજમાન શ્રી રોકડિયા હનુમાન મંદિર હનુમાન જયંતિ નિમિત્તે 21 ફૂટ બુંદી ગદા ધરાવવા સહિત વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે।
દર વર્ષે ભરૂચના કસક વિસ્તારમાં આવેલ નર્મદા કિનારે બિરાજમાન શ્રી રોકડિયા હનુમાન મંદિર ખાતે હનુમાન જયંતિ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે, જેના ભાગરૂપે ચાલુ વર્ષે પણ હનુમાન જયંતિ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. હનુમાનજીને 21 ફૂટની બુંદી ગદા ધરાવવામાં આવશે, ત્યારે આ ધાર્મિક કાર્યક્રમનો લાભ લેવા ભાવિક ભક્તોને મંદિરના મહંત રામદાસજી મહારાજે નિમંત્રણ પાઠવ્યું છે. हाथ वज्र और गदा विराजे, तो हनुमान जी महाराज के हाथ में हर समय वज्र जैसी गदा रहती है। विभावरी नाम की गदा है। हनुमान जी की जो गदा है उसका नाम है विभावरी गदा। श्री पवन देव ने हनुमान जी को भक्तों की रक्षा के लिए दी थी, तो उसी गदा को यहाँ बनाया जा रहा है। बूंदी उसमें लगाई जाएगी, बूंदी के द्वारा, और पूरा कारीगरों के द्वारा तैयार हो रहा है फ्रेम, और ये बन के तैयार हो जाएगी। तो इस गदा के दर्शन करें, हनुमान जी की कृपा प्राप्त करें। हनुमान जन्म महोत्सव पर सभी भक्त लोग आमे पधारें, दर्शन करें। ભરૂચ શહેરના કસક વિસ્તારમાં રિક્ષામાંથી સાપ નીકળતા દોડધામ મચી જવા પામી હતી. જીવદયા પ્રેમીઓએ સાપનું રેસ્ક્યુ કર્યું હતું. ભરૂચ શહેરના કસક વિસ્તારમાં એક અનોખી ઘટના સામે આવી છે. પાર્ક કરેલી એક રિક્ષામાંથી અચાનક કોબરા સાપ બહાર આવતા વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. રિક્ષા ચાલકને રિક્ષામાં સાપ દેખાતા જ ગભરાઈ ગયો અને તાત્કાલિક જીવદયા પ્રેમીઓને જાણ કરી. ઘટનાની જાણ થતાં જ રેસ્ક્યુ ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી. રેસ્ક્યુ ટીમે કાળજીપૂર્વક કામગીરી હાથ ધરી અને રિક્ષામાં છુપાયેલો કોબરા સાપને સુરક્ષિત રીતે બહાર કાઢ્યો હતો. આ કામગીરી દરમિયાન આસપાસ ભીડ એકત્રિત થઈ હતી. રેસ્ક્યુ બાદ સાપને કંઈ નુકસાન પહોંચાડ્યા વિના તેને કુદરતી રીતે સુરક્ષિત સ્થળે છોડવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી. સ્થાનિકોએ રેસ્ક્યુ ટીમની કામગીરીની પ્રશંસા કરી હતી. મારું નામ યોગેશ છે. સ્ટેશન પરથી ગંધારાની બાકી કોલ આવેલો એક ભાઈનો, એ રિક્ષામાં હતો, જોયો કોબરા હતો, એથી કોલ આવી એને રેસ્ક્યુ કરીને સહી ત્યાં જંગલમાં છોડવામાં આવ્યો. ભરૂચ નગર સેવા સદનના વોર્ડ નંબર 8 અને 9માં રૂપિયા 4.28 કરોડના ખર્ચે નિર્માણ પામનાર વિકાસના વિવિધ કાર્યોનું ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. ભરૂચ શહેરના વિકાસને નવી દિશા આપતા વોર્ડ નંબર 8 અને 9માં કુલ 4.28 કરોડ રૂપિયાના વિકાસ કાર્યનું ખાતમુહૂર્ત ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે કરવામાં આવ્યું હતું. વ્યવસાય વેરા ગ્રાન્ટ અંતર્ગત શહેરના વોર્ડ નંબર 8માં આવેલ કલા મંદિરથી સિદ્ધનાથનગર અંબાજી માતાના મંદિર સુધીના મુખ્ય રસ્તાને સીસી રોડ બનાવવા તેમજ પેવર બ્લોક બેસાડવાના કામનું અને વોર્ડના અન્ય વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત અંદાજિત 2.25 કરોડ રૂપિયાના ખર્ચે કરવામાં આવ્યું હતું. આ માર્ગના નિર્માણથી વિસ્તારના રહેવાસીઓને લાંબા સમયથી ચાલતી ટ્રાફિક સમસ્યા અને વરસાદી પાણી ભરાવાની પરેશાનીઓમાંથી રાહત મળે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ ઉપરાંત વ્યવસાય વેરા ગ્રાન્ટ તથા ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીની ગ્રાન્ટ અંતર્ગત શહેરના વોર્ડ નંબર 7માં આવેલ આઈસ ફેક્ટરી પાસે મંબાખાના વિસ્તારમાં મુખ્ય રસ્તાને સીસી રોડ બનાવવા અને પેવર બ્લોક બેસાડવાના કામનું તેમજ વોર્ડના અન્ય વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત અંદાજિત 2.3 કરોડ રૂપિયાના ખર્ચે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા ભાજપના મહામંત્રી જિગ્નેશ મિસ્ત્રી, નગરપાલિકાના પૂર્વ પ્રમુખ વિભૂતિ યાદવ સહિતના આગેવાનો અને સ્થાનિકો ઉપસ્થિત રહ્યા હતા. વોર્ડ નંબર 8માં મહદ અંશે સોસાયટી વિસ્તાર અને આલી વિસ્તાર બંને પ્રકારના વિસ્તાર, ગરીબ મધ્યમ વર્ગ અને આ પ્રકારનો વિસ્તારનો સમાવેશ થયો છે. હજી પણ આ વિસ્તારની ઘણી સોસાયટીના કામો કરવાના બાકી છે. નાગરિકો દ્વારા આજે પણ એની રજૂઆત મળી છે. હું તમામ નાગરિક ભાઈઓ બહેનોને વોર્ડ નંબર 8ના ખાતરી આપવા માંગુ છું કે આગામી સમયમાં એમણે પણ આજે જે કામોની રજૂઆત કરી છે બધા જ કામો આગામી થોડા મહિનાઓમાં અમે પૂર્ણ કરીને તમને પણ એ સુવિધાનો લાભ આપીશું. અંકલેશ્વર તાલુકાના અવાદર ગામની સીમમાં સ્મશાન પાસે વિધિ માટે ગયેલા યુવાનને અગાઉના ઝઘડાની રીસ રાખી 4 ઈસમોએ કડા અને પથ્થર સાથે ધીક્કાપટુનો માર માર્યો હતો. આ મામલામાં પોલીસે 2 આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અંકલેશ્વર તાલુકાના અવાદર ગામના મંદિર ફળિયામાં રહેતા રમણભાઈ રામજીભાઈ વસાવા ગામમાં રહેતા અર્જુન વસાવાના ઘરના સભ્ય મરણ થયેલ હોય તેઓની 12માની વિધિ માટે ગામના માણસો સાથે સ્મશાન પાસે ગયા હતા. તે દરમિયાન ગામના હસમુખ વસાવા અને તેનો ભાણેજ ગણપત વસાવાએ હસમુખ વસાવા દીકરા ગણેશ વસાવાના પ્રેમ સંબંધ ઉજાગર કરેલ અને અગાઉ ઝઘડાની રીસ રાખી બોલાચાલી કરી હતી.
કમરના ભાગે રહેલ ચપ્પુ લઈ મામો ભાણે દોડતા રમણભાઈ તેના ઘર તરફ ભાગવા જતા રસ્તામાં બાઇક લઈને ગણેશ વસાવા અને પ્રદ્યુમન વસાવા રસ્તામાં રોકી હાથમાં પહેરેલ કડા વડે માર માર્યો હતો. જ્યારે હસમુખ વસાવા પથ્થર કમરના ભાગે મારી જાનથી મારી નાખવાની કોશિશ કરી ધમકી આપી હતી. મારામારી અંગે અંકલેશ્વર તાલુકા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. આ મામલામાં તાલુકા પોલીસે ગણપત વસાવા અને ગણેશ વસાવા નામના આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. એ લોકો ફરીથી આ ગામમાં બી હુમલો કરી શકે અને ફરીથી અમારા ઘરે બી હુમલો કરી શકે છે અને અમને હજુ બીક છે સાહેબ. એ લોકો એના હિંમત છે કે તે રીતે એ બહાર આવે ને તો એને બહાર આવ્યા પછી બી અમારે આ સજા કરવાની એમ. હવે અમારે શું કરવું? એ લોકો બહાર ફરે એમને બહાર ફરવા દેવા જેવા જ નથી. અમારે બહાર નીકળે એટલે અમારે અહીંયા ગામમાં રહેવા દેવાની માંગ જ નથી અમારી. અને અમારી પોલીસ પાસે એટલી માંગ છે કે એ લોકોને બી આ રીતે કરેથી કરી સજા મળવી જોઈએ. એ ખુલ્લે તત્વમાં એ બહાર ફરે જે રીતે, અને બીજી વાર આ રીતે કઈ ઘરમાં કઈ કશી થશે તો એમની જવાબદારી કોણ લેશે? અંકલેશ્વરના નોગામા ગામ પાસે શ્રી નાગતીર્થ રોકડિયા હનુમાન મંદિર ખાતે આગામી તારીખ 2 એપ્રિલના રોજ હનુમાન જયંતિની ઉજવણી અને રામજી મંદિરના બીજા પાટોત્સવની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. અંકલેશ્વર તાલુકાના નોગામા ગામ નજીક આસ્થાના પ્રતીક ક્ષમા શ્રી નાગતીર્થ રોકડિયા હનુમાનજીનું મંદિર આવેલું છે. આ પૌરાણિક મંદિર ખાતે હજારોની સંખ્યામાં ભક્તો દર્શનાર્થે ઉમટી પડે છે. ત્યારે રોકડિયા હનુમાનજી મંદિર ખાતે તારીખ 2 એપ્રિલના રોજ હનુમાન જયંતિ અને રામજી મંદિરના બીજા પાટોત્સવ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમો અને મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું છે. સાથે સાંજના સમયે ભવ્ય લોક ડાયરાનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં લોક ગાયિકા અપેક્ષા પંડ્યા, લોક ગાયક રાજ ગઢવી અને હરિસિંહ સોલંકી ડાયરાની રમઝટ બોલાવશે. ત્યારે ગામના સરપંચ સહદેવ વસાવા, ડેપ્યુટી સરપંચ સંદીપ પટેલ સહિતના આયોજકો દ્વારા હનુમાન જયંતિ અને રામજી મંદિરના બીજા પાટોત્સવની ઉજવણીનો લાભ લેવા આમંત્રણ પાઠવ્યું છે. 50-60 હજાર માણસોનું પ્રસાદીનું આયોજન છે, જેમાં તમામ ભાઈ ભક્તોને પ્રસાદી લેવા માટે આમંત્રણ પાઠવીએ છીએ. સાથે સાથે રાત્રે ડાયરાનું આયોજન હોય, એમાં ગુજરાતના ખ્યાતનામ કલાકાર અપેક્ષા પંડ્યા તેમજ રાધાન ગઢવી ભજનની મોજ કરાવવા આવી રહ્યા હોય. તો તમામ ભાઈ ભક્તોને અમારા તરફથી, અમારા રોકડિયા પરિવાર તરફથી સૌ ભાઈ ભક્તોને નિમંત્રણ છે. અંકલેશ્વરના સારંગપુરની યોગેશ્વર નગર સોસાયટીમાં આવેલ શ્રી રામદેવ પીર મહારાજ મંદિરના પ્રથમ પાટોત્સવ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. અંકલેશ્વર તાલુકાના સારંગપુર ગામ પાસે યોગેશ્વર નગરમાં શ્રી રામદેવ પીર મહારાજનું મંદિર આવેલું છે. સોહલા પરિવાર દ્વારા આ મંદિરના પ્રથમ પાટોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રથમ પાટોત્સવ નિમિત્તે પૂજા અર્ચના, હવન અને મહાપ્રસાદીનું આયોજન કરાયું હતું. આ પાવન અવસરે મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા હતા અને દિવ્ય દર્શનનું અને મહાપ્રસાદીનો લાહવો લીધો હતો. પાટોત્સવ નિમિત્તે મોડી સાંજે રામ મંડળ દ્વારા આખ્યાન યોજાયું હતું. આ પ્રસંગે સોલા પરિવારના મેલાભાઈ સોલા અને નારાયણભાઈ સોલા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ભરૂચ સી ડિવિઝન પોલીસ દ્વારા 13 તુચકો અર્પણ અભિયાન અંતર્ગત ₹38.84 લાખનો મુદ્દામાલ મૂળ માલિકોને પરત કરાયો. ભરૂચના સી ડિવિઝન પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટરના માર્ગદર્શન હેઠળ સી ડિવિઝન પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા 10.15 લાખના વાહનો, નાણાકીય છેતરપિંડીનો ભોગ બનેલ 46 અરજદારોના ₹25.59 લાખ અને ₹1.10 લાખની કિંમતના 5 મોબાઈલ ફોન મૂળ માલિકોને પરત કરવામાં આવ્યા હતા. પોલીસ દ્વારા આ કામગીરી 13 તુચકો અર્પણ અભિયાન અંતર્ગત કરવામાં આવી હતી. ભરૂચ દયાદરા ગામે રહેણાંક મકાનમાં કોબરા સાપ નજરે પડતા જીવદયા પ્રેમીઓએ કર્યું સફળ રેસ્ક્યુ. ભરૂચ તાલુકાના દયાદરા ગામની પ્રેમનગરી વિસ્તારમાં ઠાકોરભાઈના ઘરે ઝેરી કોબરા સાપ દેખાતા સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં તરત જ વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટીમના મુકેશ વસાવા સ્થળ પર દોડી આવ્યા હતા. મુકેશ વસાવાએ સંપૂર્ણ સાવચેતી સાથે કોબરા સાપને સુરક્ષિત રીતે પકડી લીધો હતો. ત્યારબાદ સાપને કોઈ નુકસાન પહોંચાડ્યા વગર તેને અનુકૂળ અને પ્રાકૃતિક વાતાવરણમાં મુક્ત કરવામાં આવ્યો હતો. આ સફળ રેસ્ક્યુ કામગીરી બાદ સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો હતો અને વાઇલ્ડ લાઇફ ટીમની કામગીરીની પ્રશંસા કરી હતી. ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે નર્મદા ગાર્ડન નજીક જુગાર રમતા 3 જુગારીઓને ધરપકડ કરી ₹96,000નો મુદ્દામાલ જપ્ત કર્યો. ભરૂચ શહેરમાં જુગાર જેવી અસામાજિક પ્રવૃત્તિઓ પર રોક લગાવવા પોલીસ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે
જાડેશ્વર ચોકડી નજીક નર્મદા ગાર્ડન પાસે જુગાર રમાતો હોવાની બાતમીના આધારે દરોડા પાડ્યા હતા. પોલીસ ટીમે સ્થળ પર પહોંચી કાર્યવાહી કરતા 3 આરોપીઓને રંગે હાથ ઝડપ્યા હતા. આરોપીઓ પાસેથી રોકડ રૂપિયા તથા જુગાર રમવાના સાધનો મળી આવ્યા હતા. કુલ મળીને રૂપિયા 96,800નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. પકડાયેલા આરોપીમાં ભાસ્કર તારા બિસ્તા, સાગર ખડકા અને અનિલ માછીનો સમાવેશ થાય છે. ઉપરાંત 2 અન્ય આરોપીને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે અને તેમની શોધખોળ ચાલુ છે. પોલીસે આરોપીઓ સામે જુગાર અધિનિયમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. ભરૂચના આમોદ તાલુકાના આછોદ ગામે 2 ભાઈઓને વીજ કરંટ લાગતા એક ભાઈનું કરુણ મોત નીપજ્યું હતું, જેના પગલે પરિવારમાં શોકનો માહોલ જોવા મળી રહ્યો છે. ભરૂચના આમોદ તાલુકાના આછોદ ગામની એક દુઃખદ ઘટના સામે આવી છે, જેમાં કરંટ લાગવાથી એક 30 વર્ષીય યુવાનનું મોત નીપજ્યું છે. મૃતકનું નામ ઠાકોરભાઈ પ્રવીણભાઈ રાઠોડ હોવાનું જાણવા મળ્યું છે. વિજયભાઈ પ્રવીણભાઈ રાઠોડને પોતાના ઘરમાં અચાનક કરંટ લાગ્યો હતો. તેમને બચાવવા તેમના મોટા ભાઈ ઠાકોરભાઈ રાઠોડ આગળ વધ્યા હતા, પરંતુ દુર્ભાગ્યવશ તેમને પર કરંટ લાગ્યો હતો અને ઘટના સ્થળે તેમનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. આ દરમિયાન તેમના ત્રીજા ભાઈ મહેશભાઈ રાઠોડ સ્થળ પર પહોંચ્યા અને લાકડાના દંડાનો ઉપયોગ કરીને બંને ભાઈઓને કરંટમાંથી છોડાવવાનો પ્રયાસ કર્યો હતો. તેમના સમયસરના પ્રયાસોના કારણે વિજયભાઈનો જીવ બચી ગયો હતો. બંનેને તાત્કાલિક આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તબીબીઓએ ઠાકોરભાઈને મૃત જાહેર કર્યા હતા, જ્યારે વિજયભાઈને સારવાર આપીને બચાવી લેવામાં આવ્યા હતા. ઘટનાની જાણ આમોદ પોલીસને થતાં પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે. સમાચાર પૂર્ણ કરતા પહેલા એક નજર મુખ્ય સમાચારો પર. જૈન ધર્મના 24મા તીર્થંકર ભગવાન મહાવીરની આજે જન્મ જયંતિ. મહાવીર જયંતિ નિમિત્તે ભરૂચ અંકલેશ્વરમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા. અંકલેશ્વરના ઉદ્યોગકારો દ્વારા ગાંધીનગર ખાતે શરૂ કરાયેલું ઉપવાસ આંદોલન મંત્રી ઈશ્વરસિંહ પટેલની મધ્યસ્થીથી સમેટી લેવાયું. ગુરુવાર સુધીમાં સકારાત્મક પ્રતિસાદ આપવાની ખાતરી આપતા ઉપવાસ આંદોલનનો અંત આવ્યો. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.